ચાલો હજી તમે જુઓ તો ખરા હો, ઢગલાબંધ વાક્ય છે, 2 કલાકનું મેગા લાઈવ છે, વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. તમારા માટે છે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવેલો છે, લાઈક કરવાનું ભૂલતા નહીં પ્લીઝ. ચાલો તેણી કાલે ગીત ગાશે. તેણી એટલે સી ગાશે. ગાશે તો વિલ પ્લસ મૂળ ક્રિયાપદ સાદો ભવિષ્ય કાળ સી વિલ સિંગ. શું ગાશે? અ સોંગ. અને ક્યારે? આવતીકાલે. કયું ગીત ગાશે? મારે અંગ્રેજીમાં બોલવું છે. હો મારે અંગ્રેજીમાં બોલવું છે, મારે અંગ્રેજીમાં લખવું છે, અંગ્રેજીમાં બોલવું, લખવું, વાંચવું, શીખવું. ચાલો તે વિચારી રહી હતી. ચાલો કાંઈ વાંધો નહીં, અહીંયા કરી નાખીએ આપણે તે વિચારી રહ્યો હતો અથવા તેણી વિચારી રહી હતી. સી રહી હતી. વોઝ પ્લસ આઈએનજી ચાલુ ભૂતકાળ સી વોઝ. વિચારવું એટલે થિંકિંગ. તે પ્રયત્ન કરી રહ્યો છે. તે એટલે હી કરી રહ્યો છે. ચાલુ વર્તમાન કાળ એમિઝાર પ્લસ આઈએનજી હી ઇઝ ટ્રાઇંગ. એમિઝાર પ્લસ આઈએનજી તેઓ બધા એટલે ધે ઓલ. તેઓ બધાએ કામ કર્યું. સાદો ભૂતકાળ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ વર્કડ. તેઓ બધાએ કામ કર્યું. ધે ઓલ વર્કડ. આપણે બધાએ કામ કર્યું. વી ઓલ વર્કડ. તમે બધાએ કામ કર્યું. યુ ઓલ વર્કડ. મેં કામ કર્યું. આઈ વર્કડ. આપણે બધા કાલે અંગ્રેજીમાં વાત કરશું. આપણે બધા વી ઓલ કરીશું. વિલ પ્લસ મૂળ ક્રિયાપદ વિલ ટોક. આપણે બધા વાત કરશું. કેમાં? અંગ્રેજીમાં. માં એટલે ઇન અને ઇંગ્લિશ કાલે એટલે ટુમોરો. આપણે બધા આવતીકાલે અંગ્રેજીમાં વાત કરીશું. મેં એટલે આઈ. મેં તેને મેસેજ મોકલ્યો. મોકલવું એટલે સેન્ડ. સાદા ભૂતકાળનું વાક્ય છે. સેન્ડનું ભૂતકાળનું રૂપ સેન્ટ. મેં તેને મેસેજ મોકલ્યો. હવે અહીંયા ઉભા રહેજો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ. જ્યારે એક વાક્યમાં 2 કર્મો આપેલા હોય ત્યારે તમે બંને કર્મો પહેલા લખી શકો છો, પરંતુ પહેલે લખાય આપણે સજીવ કર્મ પછી નિર્જીવ કર્મ. આઈ સેન્ટ તેને છોકરા માટે હિમ અને શું મેસેજ. આ વાક્ય લખવું હોય તમને એમ થાય કે સર મારે લખવું એ પહેલે નિર્જીવ કર્મ, તો આમ થાય આઈ સેન્ટ અ મેસેજ ટુ હિમ. જો તમે લખો પહેલે નિર્જીવ કર્મ તો સજીવ કર્મની આગળ ટુ